जननी जन त्रन जन जय भक्त दाता ने सुर नहीं तो रे जो मावा जनी हे तारू मत गुमाविश नो रे। तन नगर मातारा जड़िया अने कुछ ये सदगुरु केरा पास सदगुरु आवी ताना खोलिया अब थयो प्रकाश। बोले रामदेव जी महाराज नो जय।
क्या करूं मेरे भाई मुरगला गया खेतर सबका पच्चीस मरुगली तावन पच मुरगला पच्चीस मरुगली तावन चली जाए गमे क्या करूं मेरे भाई मुरगला गया खेतर सबका क्या करूं मेरे भाई मुरगला गया खेतर सबका जन्म करे ना तेतर बीच मौज गुरु प्रताप में गोरख बोला वड़ कराए बमे क्या करूं मेरे भाई मुरगला क्या खेतर सबका
ઘોડલિયા શણગારો રામદેવ ઘોડલિયા શણગારો આ ઘોડલિયા શણગારો રામદેવ ઘોડલિયા શણગારો આ પ્રતાપપુરા ભાંગ પધાર્યા હો રામદેવ ઘોડલિયા શણગારો ગામે પધાર્યા હો રામદેવ ઘોડલિયા શણગારા પાટે પધાર્યા હો રામદેવ ઘોડલિયા શણગારા લખ પાટે પધાર્યા હો રામદેવ ઘોડલિયા શણગારા ફૂલડીએ વધાર્યા હો રામદેવ ને ફૂલડીએ વધાર્યા પિતાને પડતો આપ્યો રામદેવ ઘોડલિયા શણગારા પિતાને પડતો આપ્યો રામદેવ ઘોડલિયા શણગારા ગુના પગલે પધાર્યા હો રામદેવ ઘોડલિયા શણગારા ઘોડલિયા શણગારો રામદેવ ઘોડલિયા શણગારો માતાને પડતો આપ્યો રામદેવ ઘોડલિયા શણગારા માતાને પડતો આપ્યો રામદેવ ઘોડલિયા શણગારા પડતી ડેગ ઉતાર્યો રામદેવ ઘોડલિયા શણગારા
બનાયા હો રામદેવ ગોળલિયા શણગાર્યા ગોળલિયા શણગારો રામદેવ ગોળલિયા શણગારો રામદેવજી મહારાજ કી જય એમ રણુજાવાળો ગોળલિયા શણગાર્યા છે કારણ અનેક પડચા આપ્યા છે અનેક મહાપુરુષોને પડચા આપ્યા માતાના આપ્યો પિતાના લ્યો અલગ અવતાર રૂપી કદાચ ધારણ કરીને આવ્યો હોય આપણને પણ એ પડછા આપે જ છે હાલ હૈયા પણ આપણને ખ્યાલ આવતો નથી કોકના રૂપમાં પણ આ કામ કરીને જતો રહે પણ એ અલગ આપણને ઓળખાવાનો નથી કારણ એ નિરાકાર રૂપે અહીંયા આવે છે અને એ નિરાકાર રૂપે આવી કદાચ આપનું કામ કરી જતો હોય પણ આપણે એને ઓળખી શકવાના નથી પરમાત્મા બધી જગ્યાએ છે વાત સાચી છે કોઈ જગ્યા ખાલી નથી પણ આપણો વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ અને શ્રદ્ધા આપણામાં હોય તો ભગવાન બધી જ જગ્યાએ છે કોઈ જગ્યા ખાલી નથી કારણ સંતો મહાપુરુષો એ પુરાવા પૂર્યા છે કે જળમાં થળમાં પહાડમાં પથ્થરમાં બધી જગ્યાએ હું છું કોઈ જગ્યા મારી ખાલી નથી દરેક જગ્યામાં એ વાસ છે ને થળમાં જોઈએ તો એ રસ રૂપે પણ રહેલો છે પાનમાં જોઈએ તો પણ એની મીઠા સ્વરૂપે એ રહેલો છે ને પણ આપણને ભાસ થાય ત્યારે એટલે મહાપુરુષોને કહેવું પડ્યું કે મીરાબાઈ ભજનમાં નહીં ગાતું પેલું કોઈને જડ્યું હોય તો હાલો કોઈને મળ્યું હોય તો હાલો મને નારે મળ્યા નાથ દીના મોતી હજી તો શેરણીએ જોતી મને નારે મળ્યા નાથ દીના મોતી શેરડીએ જોતી પહાડ પર્વતમાં જોતી કુવા વાવડિયાને બંધ જોતી પણ મારો ભગવાન મને મારો પરમાત્મા મને ઓળખાયો નહીં પણ જ્યારે ગુરુના ચરણમાં રોહિદાસ ચરણમાં ગઈ રોહિદાસના ચરણમાં ગઈ એક ચમારના ચરણમાં ગઈ રાજરાણી જતી હોય આપણે તો હાવ કયા મોટા માલદાર કહેવાય એક ચમારના એક રાજરાણી કદાચ ચમારના ગુરુ કરી દેતી હોય એ ગુરુના ચરણમાં ગઈ ત્યારે ગુરુ રોહિદાસે એને ભોન કરાવી કે બેટા આ તું ના તારો અલગ ત્યારે એને ભોન થયેલી આપણો આવા મહાપુરુષોના ચરણમાં જઈશું ત્યારે જ આપણને ભોન છે તું કોણ છે ક્યાંથી આવ્યો ને ફરી પાછો કઈ જગ્યાએ જઈશ એની ભોન કરીએ તો સદગુરુ આપણને આ જાગતા પુરુષ આપણને એની પારખ કરાવી દેશે કંઈ દેખાડવા વાળો કોઈ નહીં પણ એની પારખ થશે આપણને દેખાડશું કોને ભગવાનને આપણે દેખાડશું આ જ્યોતિ રૂપે ભગવાન એ પ્રગટ છે આ આપણે ઘણી વાર કહીએ છીએ પણ તોય આપણને આનો કશું ડર જ નહીં ભગવાન હાજર જ છે એમ કહીએ તોય જ કશું ડર તો છે ને આપણને પછી બીજો કયો દેખાડીએ આ જાગતો છે એ દેખાડીએ તોય કશો ડર નહીં હજુ તો કયો ભગવાન બતાવીએ એમ બસ એની ભાષ એનો અનુભવ આપણને કરાવડાવે કોણ તો કે આપણો સદગુરુ જે નિયંતા આપણો પરમાત્મા છે એ આપણી એની ભાન કરાવડાવે છે એટલે મહાપુરુષોને કેવું પડ્યું કે ભાઈ અજવાળું રે અજવાળું થયું ને મારે અજવાળું આજ ગુરુજી તમે આયા થયું ને મારે અજવાળું સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે પીઠ્યો ભીમ બેટ્યા ને આજ ભાંગ્યું થયું ને મારે અજવાળું એમ થયું ભીમ સાહેબ બેટ્યા ને થયું મારું બ્રહ્મતાળું સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુન્યો
એમ બેટ્યાને આજ ભાંગ્યું ભાંગ્યું તો મારું ભ્રમતાળું. આપણું ભ્રમતાળું તોડવું હોય, આપણી ભ્રમણાઓ તોડવી હોય તો સંતના ચરણમાં જઈ આપણું શીશ, આપણું તન, આપણું ધન, આપણું મન બધું સર્વસ્વ અર્પણ કરી દો, ત્યારે આપણને એ ભ્રમતાળું એ ઉગડી જાય. બાકી ઘણા કટાયેલો તારો છે ક્યારેય ખુલતો નહીં ભાઈ. કટાયેલો તારો તમે જાણો ને, એને કેરોસન નાખો કે ભાઈ ચાવી નાખો, પણ એ કટાયેલો તારો ક્યારે ના ખુલે. પણ એમાં સદગુરુ એવી ચાવી આગળ કીધું એમ સદગુરુ કેરી કૂચી કરી લો, ખુલે બ્રહ્મના તાળા. ગુરુ કેરી કૂચી લાગે ત્યારે જ ખુલા બ્રહ્મનું તાળું. એવું છે. પણ જીવનમાં કદાચ ખૂબ એવું સરસ આપણને આવું મોજ કરવાનું કદાચ ટાણું મળ્યું છે, આ ટાણું વયું ના જાય એની ખૂબ જ કાળજી લઈ લેવી ભાઈ. ટાણા આપણને ઘણીવાર મળે છે, સમય આપણને ઘણીવાર મળે, પણ આપણે એ સમયને આપણે બાકાત કરી નાખીએ છીએ, એ ગુમાવી દઈએ છીએ. પછી આપણને ભાન થાય કે હવે આપણે શું કરીએ. અત્યારે આપણને એવું થતું છે કદાચ ભણ્યા ના હોય તો આપણને એવું થાય કે થોડુંક ભણી લીધું હોત તો અત્યારે પસ્તાવો થાય. જે વખતે સમય હતો ત્યારે આપણે ના કર્યું. અત્યારે આપણને ભજન કરવાનો તક મળ્યો છે, ભજનમાં બેસવાનો આપણને ગુરુના સત્સંગનો લાભ મળ્યો છે, અમૃત વરસી રહ્યું છે, એ અમૃત પીવાનો લાભ આપણે લઈ રહ્યા છે, પણ અત્યારે એ આપણને ગમતો નથી. પણ જ્યારે પસ્તાવો થશે ત્યારે આપણને ભાન થશે કે ના ભાઈ ગુરુ મહારાજ કહેતા હતા સાચી વાત હતી. એટલે અમારા બાપુ ઘણી વાર કહેતા હતા, મોતી દરિયા મારે એ તો મલમર જીવા ઓળે, બાકીના બગ બાપડા રે એ તો ખાડે ખાબડા ડોળે. મોતી દરિયામાં એ તો મલમર જીવા ઓળે, ઓરે બાકીના બગ બાપડા એ તો ખાડ ખાબડો ઓળે. બગલા કઈ જોવે, ખાડ ખાબડામાં જુઓ ભાઈ. એને માછલી દેખાય બીજું કાંઈ નહીં. બગલાને શું દેખાય? જીવડો જ દેખાય, બીજું શું દેખાય? પણ હંસ જેવા હોય તમારા જેવા મહાપુરુષો કેવા મોતી ચનવા માટે બેઠા છે, મોણો ખુલ્લો રાખીને જેમ છે પણ દરિયાને મોતી પકવી લે એમ કેવા તમે એક ધારા બેસી કદાચ સત્સંગ સાંભળી રહ્યા છો, આ મોતી પાકી જાય ભાઈ, વાર લાગે નહીં, પણ ભાવ ફટક્યું થતો વાર નહીં હો. અને નીચે જતા જતા કદાચ આ પ્રોગ્રામ પૂરો થતા થતા કદાચ ફટક્યું ના થઈ જાય એની કાળજી લઈ લેવી ભાઈ. પ્રોગ્રામ પૂરો થતા થતા આપણે મોડું બંધ કરી દેવું તો મોતી પાકી જાય, પછી ફટી ગયું થઈ જાય, આ તો કશું નહીં એમ થઈ ગયું તો પૂરું. પછી બોલે સદગુરુ મહારાજનો છે. એટલે આ મોતી પકવા માટે આપણે બેઠા છે, તમે બધા હંસો બેઠા છો. સંતો મહાપુરુષોને કેવું છે કે ભાઈ ભજનમાં સંત કબીરદાસ ગાયું છે, ખાલી ઇશારો જ કરું, ગાતો નહીં. આ ગુરુજીએ વચન બાન માર્યા હોજી રે, સદગુરુએ શબ્દ બાન માર્યા હોજી રે લાલા. હજી વાગ્યા મારા રુદિયોની માઈ મારા વાલા, એ વાગ્યા મારા રુદિયોની માઈ મારા વાલા. ગુરુજીએ શબ્દ બાન માર્યા હોજી રે. એવા હંસલાવ્યા મોતીડા ચનવા હોજી રે. ઓલા બગલા તો ઉડી ઉડી જાય મારા વાલા, હજી બગલા તો ઉડી ઉડી જાય મારા વાલા. ગુરુએ શબ્દ બાન માર્યા હોજી રે. એવા સદગુરાએ વચન બાન માર્યા હોજી રે. સંતો મહાપુરુષો કે ગુરુજીએ શબ્દ બાન માર્યા, ગુરુ વચન બાન માર્યા, વાગ્યા મારા રુધિયાની ભાઈ. જેને જેને વાગ્યા ઠરીને બેસી ગયા છે ભાઈ, જેને શબ્દના બાન જેને વચનના બાન વાગી ગયા એ પરિપૂર્ણ બની ગયા છે ભાઈ. એને પરિપૂર્ણ બનવું ખૂબ કઠણ છે, પણ તોય છતાં તમે કઠણ હૃદયવાળા છો એટલે બેઠા છો. બાકી ત્યારના તમે જોતા હતા ને આખું મંડપ ભરાઈ ગયેલું, પણ અત્યારે તમે જે મોતી પકવા વાળા છો, મહાપુરુષો છો, જે એ જ બેઠા છે.
હંસલા આવ્યા મોતીડા ચનવા બગલા ઉડી ઉડીને જાય બગલાને એ જીવડો દેખાય ભાઈ બીજું કાંઈ ના દેખાય પણ કહેવાનો આશય કે બધા નોકરી ધંધાવાળા બધાને હવે ઘેરે તો જવું જ પડશે અમારે બીજો કાંઈ ધંધો નહીં આ બાપજીને ખરી નોકરી પણ મારે તો કોઈ નોકરી જ નહીં એટલે ચિંતા જ નહીં મારે બીજું કશું કરવાની લફ જ નહીં જેમ નરસિંહ મહેતાને કોઈ લફ હતી નહીં એમ મને કોઈ લફ નહીં બીજી કોઈ લફ જ નહીં બસ મારા ભગવાનના હાથે મારે તાલાવેલી જાગેલી છે બસ એને સદાયને માટે ટકી રહે એવી પ્રાર્થના તમે થોડીક કરજો એમ મારા માટે એટલો જ આશીર્વાદ આપો બસ બાકી નરસિંહને કશું હતું સુખમાય હરીને દુઃખમાય હરી કશું નહીં બસ એની દીકરી કદાચ ભગવાને કીધું કે તારી દીકરી કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરી ગયો તોય કીધું કે મારો હરી કરે સો થાય સમય આવતા કદાચ ઘરવાળી ઓફ થઈ ગઈ મરી ગઈ એમ કીધું તોય કીધું કે મારો હરી કરે સો થાય સુખમાં હેરી દુઃખમાં હેરી બસ આપણે એ નિરાશ નહીં થયું હોય એ તો એ ઉપરવાળાની હાથની વાત છે આપણે શું કરી શકવાના છે બોલે કૃષ્ણ કનૈયાલા ધની જે ધાર્યું છે તે થવાનું જ છે સમય પૂરો થાય એટલે ટિકિટ પૂરી થાય એટલે આપણે બસ કટ થઈ જ જવાનું ઉતરી જ જવાનું હાલો લગીને હોય તો પછી ઠેઠ બાસકા લગીને નહીં જવાનું થઈ ઉતરી જ જવાનું આપણે પછી આગળ જઈએ તો પછી આપણને યકીન થાય એટલે પકડીએ તો પછી દંડ ભરવો પડે એટલે સમય જઈ લગી છે તે લગી બસ એના નામનું ભજન એના નામની એ પ્રાર્થના કરી લઈએ ભગવાનને કે હે ભગવાન ફરી પાછો અવતાર હાલો તો બસ આ ધરતી પર હાલજે તારું ભજન કરી તને ફરી પાછા પોમીએ બસ આવી આશા રાખી ભગવાનને પ્રાર્થના કરવાની બોલે કૃષ્ણ કનૈયાલાલ લેવા ધનીને ખૂબ રીઝવ્યા છે હજી પણ ખૂબ મોજ કરવાની આરતી પ્રસાદનો પણ લાભ લઈશું કારણ 3 વાગી ગયા છે એટલે અમારા ભાઈઓ પણ આવે એક ટૂંકું ભજન બોલીએ હજી